જીવનનું લક્ષ્ય ભોગ નથી, ભગવાન છે. તમારા સ્વરૂપને લક્ષ્યને યાદ રાખીને માયાને વિવેકથી પકડો, માયાને અડશો નહીં. અગ્નિને કોઈ સ્પર્શ કરે તો અગ્નિ રડાવે છે, માયાને કોઈ સ્પર્શ કરે તો માયા પણ રડાવે છે. માયાને વિવેકથી ઉઠાવો. આજે આ શબ્દનો અર્થ થાય છે માયા. માયામાં જે મળી ગયો છે એને અજામિલ કહે છે. અજામિલ બ્રાહ્મણનો દીકરો છે, કુસંગથી બગડ્યો છે, ચોરી કરે છે, અનેકની હિંસા કરે છે. એકવાર એવું થયું, અજામિલ જંગલમાં શિકાર કરવા માટે ગયેલો. કેટલાક સંતો ફરતા ફરતા અજામિલના ગામમાં આવ્યા છે. 12 સંત હતા. સંત હૃદય સરળ હોય છે. સરળતાથી સંતો બધાને પૂછે છે, તમારા ગામમાં સાધુ સંતોની સેવા કરનાર કોઈ ઉદાર ગ્રહસ્થ હોય તો એનું નામ અમને આપો. અમારી એવી ઈચ્છા છે, અમે 12 જણા છીએ. આ 12ને જે જમાડે એના ઘેર ભોજન કરવું છે. તમારા ગામમાં એવો કોણ ઉદાર ગ્રહસ્થ છે જે અમને 12ને જમાડે, એનું નામ બતાવો. અનેક પ્રકારના લોકો હોય છે. તે લોકોએ વિચાર કર્યો, આ કેવા મસ્ત છે. એમને કઈ મોંઘવારી છે બીજાનું ખાવાનું અને રખડવાનું, કે 12 જણને જે જમાડે એના ઘેર જમવું છે. આજે એમને એવું નામ બતાવીએ, એવું ઘર બતાવીએ કે એમને બરાબર યાદ રહે કે મહારાજ અમારા ગામમાં એક અજામિળ નામનો સંતોની સેવા કરનારો ગ્રહસ્થ છે, તમારી બહુ સેવા કરશે, સારી રીતે પૂજા કરશે, જાઓ એના ઘેર. સંત સમજી શક્યા ને સંતને સાચું લાગ્યું કે અજામિળ નામનો કોઈ છે અને તે સંતોની બહુ સેવા કરે છે. ગામના લોકોએ કહ્યું છે, અજામિળના આંગણે જઈને બેઠા છે. અજામિળ ઘરમાં નથી, ઘરમાં વેશ્યા. વેશ્યાને આશ્ચર્ય થયું, મારા આંગણે કોઈ દિવસ સાધુ સંત આવે જ નહીં, આ લોકો ભૂલથી આવ્યા છે. વેશ્યા બહાર આવી છે, વંદન કરે છે. સંતો જાણતા નથી કે આ વેશ્યા છે. વેશ્યાએ વિચાર કર્યો, જીવનમાં પાપ જ મેં બહુ કર્યું છે, કોઈ દિવસ મેં પુણ્ય કર્યું નથી. ભગવાનની કેવી કૃપા છે, આજે મારા ઘેર ગંગા આવી છે. પાપીને અંદરની શાંતિ નથી હોતી, ભલે પૈસા કમાવે કે સુખ ભોગવે. મારા ઘેર આ ગંગા આવી છે, આ કોઈ મહાન પુરુષ લાગે છે, એમને હું સેવા કરું. વેશ્યા વંદન કરે છે અને વેશ્યાએ કહ્યું, મહારાજ મારી બહુ ઈચ્છા છે, તમે ભોજન કરો. સંતોએ કહ્યું, અમે ભોજન કરવા માટે જ અહીં આવ્યા છીએ. તમારા ગામના લોકોએ કહ્યું કે અજામિળ સંતોની બહુ સેવા કરે, તેનું નામ સાંભળીને અમે તમારા ઘેર આવ્યા. વેશ્યાએ વિચાર કર્યો, કોઈ એમને છેતર્યા છે. વેશ્યાએ કહ્યું છે, મહારાજ હું પવિત્ર નથી, હું રસોઈ નહીં કરું. મારી ઈચ્છા છે આપ તમારા હાથે તમે રસોઈ બનાવો, ભગવાનને ભોગ ધરો, તમે બધા ભોજન કરો, હું દૂરથી વંદન કરીશ. હું પવિત્ર નથી, હું પાપી છું. સંત સમજી શક્યા નહીં. સંતને એવું લાગ્યું કે એને અભિમાન નથી, એ સ્વરૂપને જાણે છે. મહારાજ તમારા હાથે બનાવો. વેશ્યાએ અનાજ આપ્યું, ભગવાનના માટે રસોઈ બનાવી, ભોગ ધર્યો. સંતોએ પ્રસાદ લીધો. સંત જેનું ખાય છે એની લાગણી થાય. સંત જેનું ખાય છે એનું કંઈક વધારે આપીને જે ઘર છોડે. જમ્યા પછી ખબર પડી આ તો વેશ્યા છે, લોકો એમને છેતર્યા છે. ભોજન કર્યા પછી ખબર પડી હવે શું થાય. આ જીવનું ભગવાન કલ્યાણ કરે. ભગવાનને એવી કઈ ઈચ્છા હશે તેથી અમને અહીંયા મોકલ્યા છે. આ જીવનું કલ્યાણ થાય. અજામિળનું કલ્યાણ કરવાની લાગણી થઈ. અજામિળ આવ્યો છે. વેશ્યાએ કહ્યું કે સાધુઓને મેં જમાડ્યા છે, તમે વંદન કરો તો તમને આશીર્વાદ આપશે. અજામિળ બોલ્યો છે, હું કોઈ સાધુને બ્રાહ્મણને માનતો જ નથી, હવે તારી બહુ ઈચ્છા છે તો પગે લાગુ. તો વેશ્યાના કહેવાથી એ સંતોને પગે લાગી. સંતોએ આશીર્વાદ આપ્યો, ભગવાન તમારા ઉપર કૃપા કરે, તમે ભગવાનના ભક્ત બનો. સંત વિષયાનંદ આપતા નથી, સંત ભજનાનંદ આપે. કોઈ શ્રીમાનની તમે બહુ ચાકરી કરો તો શ્રીમાન તમને 1,00,000 2 લાખ રૂપિયા આપે. વિષયાનંદ સંસારનું સુખ શ્રીમાન પણ આપી શકે છે. સંત લૌકિક સુખ આપતા નથી, સંત ધન આપીને સુખી કરતા નથી, સંત બગડેલા મનને સુધારીને સુખી, સંત વાસનાનો વિનાશ કરીને સુખી કરે. સંતોએ આશીર્વાદ આપ્યો, તમે મહાન ભગવત ભક્ત બનો. અજામિળ હસવા લાગ્યો અને અજામિળે કહ્યું કે મહારાજ હું ભગવાનને ભક્તિને સંતોને કંઈ માનતો જ નથી, હું નાસ્તિક છું. સંતોએ કહ્યું કે આજે તમે માનતા નથી, એક દિવસ એવો આવશે તમે ભગવાનને માનશો, તમે ભગવાનના ભક્ત થશો. તારા ઘરમાં ખાધું છે, તારું કલ્યાણ કરવું છે, તારા ઘરમાં ભોજન તો મળ્યું, અમને કંઈ દક્ષિણા મળી નથી, થોડી દક્ષિણા તું આપીશ. અજામિળ હસવા લાગ્યો. અજામિળે કહ્યું, મહારાજ પૈસા માગો છો, તમે મને ઓળખતા નથી, હું કોણ છું, કેવો છું તમે જાણતા નથી. તમારી પાસે જે છે તે હું લૂંટી લેતો નથી, એ જ મારી દક્ષિણા. હવે ચાલતા થાવ અહીંથી, જાઓ. અહીંયા
અજામેળે સંતોનું અપમાન કર્યું. તમે જાઓ કઈ મળશે નહીં. અજામેળ અપમાન કરે છે. સંતોને જરા પણ ખોટું લાગ્યું. જેને માયાએ ફસાવ્યો છે, માયામાં ફસાયેલો જીવ શું ન કરે, શું ન બોલે, એ માયાના આધીન થયો છે. સંતોનું અપમાન કરે છે, પણ સંતોને જરાય ખોટું લાગ્યું નહીં. જાઓ અહીંથી, કે અમે તારું કલ્યાણ કરીને જ અહીંથી જવાના, અમે અહીંયા રહેવાના નથી, તારું કલ્યાણ કરવું છે, તારું કલ્યાણ થાય. અજામેળનું હૃદય થોડું પીગળ્યું. મેં એમનો તિરસ્કાર કર્યો. મેં કહ્યું તમે જાઓ અહીંથી. મને કહે છે તારું કલ્યાણ કરીને જ અમે જવાના છીએ. એમને જરા પણ ખોટું લાગ્યું નહીં. સંત હૃદય કેવું હોય છે. અજામેળને સંતોના દર્શન થયા, સંત સમાગમ થયો, સંતો સાથે બોલે છે તારું કલ્યાણ થાય. મારી એમને બહુ લાગણી છે. મેં એમનો તિરસ્કાર કર્યો. મને કહે છે તારું કલ્યાણ કરીને જ અમે અહીંથી જાવ. અજામેળને આશ્ચર્ય થયું. અજામેળે કહ્યું મહારાજ હું પૈસાની દક્ષિણા નહીં આપું, પૈસા વિના બીજું કઈ માગો, મને યોગ લાગે તો આપી, પૈસો તો નહીં આપે. સંતોએ કહ્યું અમે પૈસો માંગતા પણ નથી. વેશ્યા વંદન કરવા માટે આવી હતી. સંતની નજર પડી, સમજી ગયા છે 1-2 મહિના પછી બાળકને જન્મ આપશે, સગર્ભા છે. અજામેળને કહ્યું ભગવાન કૃપા કરે અને તારા ઘેર દીકરો આવે તો તું તારા પુત્રનું નામ નારાયણ રાખીશ. આજ અમારી દક્ષિણા છે. અજામેળને આશ્ચર્ય થયું મહારાજ મારા પુત્રનું નામ નારાયણ રાખવાથી તમને શું મળવાનું છે? કે અમે નારાયણના સેવકો, તારા ઘેર અમે આવ્યા હતા, યાદગીરી રહેશે, તારા પુત્રનું નામ નારાયણ રાખ. આ કથા સાંભળ્યા પછી તમારા ઘેર બાબો આવે તો તમે પણ એનું નામ નારાયણ રાખજો. આજકાલના લોકોને જૂના નામ પણ ગમતા નથી. એવું સમજે છે જૂનું બધું ખરાબ. અમે નવું શોધી કાઢ્યું છે. અશોકભાઈ, રતિભાઈ ને એવા બધા નામ શોધી કાઢ્યા છે. અશોકભાઈની સુરત એવી હોય છે ને જોતા પણ બીજાને શોક થાય છે. રામ, કૃષ્ણ, ગોવિંદ, વાસુદેવ એવા કંઈ નામ રાખ્યા હોય. નામ ઉપરથી મા બાપના બુદ્ધિની, સ્વભાવની પરીક્ષા થાય છે. પુત્રનું નામ શું રાખ્યું છે? નામ એવું રાખો કે જે બોલવાથી ભગવાન યાદ આવે. નામ એવું રાખો જે બોલવાથી સત્કર્મની પ્રેરણા મળે. અજામેળને કહ્યું તારા ઘેર દીકરો આવે તો એનું નામ તું નારાયણ રાખજે. અજામેળને આનંદ થયો કે મારા દીકરો થાય તો હું નામ નારાયણ રાખીશ, કે તારું કલ્યાણ થાય. અમે હવે જઈએ. એક દિવસ એવો આવશે કે તું ભગવાનનો ભક્ત થયો. અજામેળને આશ્ચર્ય થાય છે કેવું બોલે છે, મારું કલ્યાણ કરવા માટે આવ્યા છે. અજામેળના ઘેર બાળક થયો, એનું નામ એને નારાયણ રાખ્યું. નારાયણ નારાયણ બોલે છે. પુત્રના નિમિત્તથી નારાયણ નારાયણ ભગવાનનું નામ બોલે. પુત્રમાં એની પ્રીતિ બહુ હતી. આખો દિવસ નારાયણના પાછળ પડે. નારાયણ તું ક્યાં ગયો હતો? નારાયણ અહીં આવો. નારાયણ તું જમ્યો કે નહીં? નારાયણ નારાયણ બોલવાની એને ટેવ પડી ગઈ. ભગવાનના નામમાં પાપનો નાશ કરવાની શક્તિ. નારાયણ 7-8 વર્ષનો થયો. અજામેળને પકડવા માટે યમદૂતો આવ્યા છે. જે અતિ કામી છે, જેણે અતિશય પાપ કર્યું છે, એ આયુષ હોવા છતાં મરે છે. મૃત્યુના 2 ભેદ બતાવ્યા છે, મહામૃત્યુ અને અપમૃત્યુ. આયુષ પૂરું થયા પછી મરે એનું નામ મહામૃત્યુ. આયુષ હોવા છતાં મરે એને અપમૃત્યુ કે છે. અજામેળે બહુ પાપ કર્યું હતું અને તેથી એનું 12 વર્ષનું આયુષ હોવા છતાં એને યમદૂત પકડવા માટે આવ્યા. ભયંકર યમદૂતોને જોતા એ ગભરાયો. એની પુત્રમાં પ્રીતિ હતી, એને પુત્ર નારાયણ યાદ આવે. નારાયણ નારાયણ એ પુત્રને બોલાવે છે. પુત્ર પિતા પાસે ગયો નહીં, એ રમવા ગયો. 2 વાર નારાયણ નારાયણ બોલ્યો તે વૈકુંઠમાંથી ભગવાન નારાયણના 2 પાર્ષદો આવ્યા. યમદૂતોને કહ્યું છે કે આને છોડી દો. યમદૂતોએ કહ્યું કે આ તો મહાપાપી છે, યમરાજાની આજ્ઞાથી અમે એને પકડવા માટે આવ્યા છીએ. આ બ્રાહ્મણનો દીકરો 20-21 વર્ષનો થયો ત્યાં સુધી સંધ્યા કરતો હતો, ગાયત્રી જપ કરતો હતો. એકવાર જંગલમાં દર્ભ સમિધા લેવા માટે ગયો. એક વેશ્યા શૂદ્ર સાથે રમતી હતી. તે વેશ્યાને શૂદ્રને વારંવાર જોવા લાગે. આંખ બગડ્યા પછી મન બગડે છે. આંખમાં કામ આવે છે પછી મનમાં જાય. બ્રાહ્મણનો દીકરો સંધ્યા ગાયત્રી કરનારો એક વેશ્યાને જોતા આંખ બગડી, મન બગડી, એનું જીવન બગડ્યું. રવિવારના દિવસે સિનેમા જોનારનું મન કેવું રહેતું હશે? રજાના દિવસે લોકો સિનેમા જોવા જાય છે. પોતાને બહુ ડાયા સમજે છે કે અમે હોટલમાં ખાઈએ છીએ, સિનેમા જોઈએ. પૈસા ખર્ચીને માનવ મનને બગાડે, પૈસા ખર્ચીને પાપ કરે છે. કેટલાક લોકો એવું સમજે છે કે ધાર્મિક સિનેમા આવે તો અમે જોવા જઈએ. અરે ધાર્મિક સિનેમામાં પણ કામ કરનારા ધાર્મિક ક્યાં હોય છે? સાધારણ માનવ સિનેમામાં કામ કરે. એનું સ્વરૂપ જોવાથી મન પવિત્ર રહેશે નહીં, મન બગડશે. શૃંગારના ચિત્રો, શૃંગારના ગીત સાંભળ્યા પછી
કોનું મન બગડતું નથી? વેદ ભગવાન વર્ણન કરે છે, ભદ્રં કર્ણેભિઃ શૃણુયામ દેવાઃ ભદ્રં પશ્યેમાક્ષભિર્જત્રાઃ સ્થિરૈરંગૈસ્તુષ્ટુવાગુંસસ્તનૂભિઃ વ્યશેમ દેવહિतं યદાયુઃ અક્ષભિર્ભદ્રં પશ્યેમ કર્ણેભિર્ભદ્રં શૃણુયામ. ખરાબ શબ્દ કોઈ દિવસ મારા કાને આવે જ નહીં. શબ્દની અસર મન ઉપર બહુ થાય છે. ખરાબ શબ્દ સાંભળવાથી મન બગડે છે. ખરાબ ચિત્ર મને દેખાય નહીં. અક્ષભી ભદ્રમ પશ્યેમ કર્ણેભી ભદ્રમ શૃણુયામ. મનને પવિત્ર રાખવું હોય તો આંખને હાચવજો. આંખ બગડ્યા પછી જ મન બગડે. જેની આંખ અતિ શુદ્ધ છે એનું મન જલ્દી બગડતું નથી. અજામણીની આંખ બગડી, અજામણીનું મન બગડ્યું. હવે અજામણીનું જીવન બગડે છે. વેશ્યાના ઘેર ગયો, માતા પિતાને મારે, ઘરનું ધન વેશ્યાને આપે, વેશ્યાને ઘરમાં રાખી છે.